ઉત્તર પ્રદેશના કાસગંજમાં ચંદન ગુપ્તા હત્યા કેસમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તો આવતીકાલે દરેકને સજા સંભળાવવામાં આવનાર છે. તો એનઆઈએ કોર્ટે આ કેસમાં 2 આરોપીઓને નિર્દોષ પણ જાહેર કર્યા છે. તો ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. તો એનઆઈએ કોર્ટની સુનાવણી પર રોક લગાવવા આરોપીઓને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તો અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. જે બાદ એનઆઈએ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી વર્ષ 2018ના રોજ ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. તો હત્યાકાંડ બાદ યુપીનું રાજકારણ ગરમાયું હતું. જે બાદ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. તો યુપી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી વસીમ, સલીમ, નસીમ અને 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તો નસીમ, સલીમ અને વસીમ સગા ભાઈઓ છે. જોકે પોલીસ તપાસ બાદ અનેક આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. તો ચંદનના પિતાએ પોતાના પુત્રને ન્યાય અપાવવા માટે 6 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.